આવેલું છે અને ત્યાં તમને જો વચમાં એક આ જજીરો બતાવી છે બરાબર। હવે તમને છે ને ચારે તરફ પાણી છે, આ ચારે તરફ પાણી છે અને ત્યાં વચમાં જે છે કે નહીં એક જે ખૂબ જ વલી જે છે અહીંયા તમે જોશો એ દરગાહ આવેલી છે। હવે ત્યાં આપણે આગળ જવાનું છે। રસ્તો છે ને બહુ અઘરો છે, તમે જોવો છો બરાબર છે। આખો જવું બહુ અઘરું છે। જે બોટની અંદર બેઠીને જે જઈએ છીએ બરાબર છે અને સામે જે છે એ તમે જોવો છો દરગાહના ભાઈ। મિત્રો જોવો હવે અમે પહોંચી ગયા છીએ ઘોઘા, તમે સામે જોવો છો ઘોઘાનો કિનારો છે બરાબર છે ને। આ અમારી જે બોટ છે અહીંયા જોવો છો કે સાપનું સામ્રાજ્ય ખૂબ મોટું છે, જોવામાં આવે તો જ્યાં હોય ને જેને કહેવાય કે એની કાંસળી પડી છે, જો ઓલા કાંટામાંય પડી છે, સામે પણ પડી છે। મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે, અને હું છું જહીદ એક્સપ્લોરર। આજે હું તમને ઘોઘાની અંદર એક એવી દરગાહની મુલાકાત લેવાનો છું કે જ્યાં જવું ખૂબ જ અશક્ય છે બરાબર છે। આ તમે જુઓ કે રોરો ફેરી વાળો રોડ છે બરાબર, ભાવનગર થી આવતો, અને આ જે છે એ રોરો ફેરી તરફ જે રોડ જાય છે, રોરો ફેરી જે સુરત બાજુ જાય છે બરાબર છે, હજીરા। અને ત્યાં આગળ તમે આ રસ્તેથી તો અનેક વાર નીકળતા હશો અને અહીંયા તમે જોશો ને તો સામેથી આપણે ઘોઘાની અંદર જે હોયું જવાય, અને ત્યાં આગળ જ એક તળાવ આવેલું છે અને ત્યાં તમને જો વચમાં એક આ જજીરો બતાવી છે બરાબર। હવે તમને છે ને ચારે તરફ પાણી છે, આ ચારે તરફ પાણી છે અને ત્યાં વચમાં જે છે કે નહીં એક જે ખૂબ જ વલી જે છે અહીંયા તમે જોશો એ દરગાહ આવેલી છે। હવે ત્યાં આપણે આગળ જવાનું છે। શાહજહાન પીર એવું કંઈક નામ છે અને ખૂબ જ જૂની દરગાહ છે। તમે જુઓ કે આજુબાજુમાં બધે આખું તળાવ છે, આખું લેક છે એટલું મોટું બરાબર, કે જ્યાં જવું અશક્ય છે। અમે પણ હોડકીમાં બેસીને જવાના છીએ અને આખો વિડીયો જોજો, એની યારે ઘણા બધા જેને કહેવાય કે સંબંધો જોડાયેલા છે। જ્યારે અહીંયા ઘોઘાની અંદર જ્યારે વરસાદ નહોતો આવતો ત્યારે પણ ત્યાં આગળ દુઆ કરવામાં આવતી, અને અહીંયા ઘણા બધા એવા વલીઓ છે, ત્યાં એક અલગ પ્રકારની જેને કહેવાય કે નિયાજ કરવામાં આવે છે। આ ઘણી બધી જે રાજ ઉપરથી આપણે પડદા ઉઠાવશું, નિયાજ કેમ એમની દરગાહ છે લેકની વચ્ચોવચ, આ તમામ પ્રકારની માહિતી અમે તમને આપવાના છીએ। વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો। ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। હવે મિત્રો આપણે છે ને જઈ રહ્યા છીએ બરાબર, મેં તમને કીધું હતું ત્યાં આગળ જવાનું છે બરાબર, અંદર શાહજહાન પીર બરાબર। જોવો છો કે આવા રસ્તામાંથી અમે નીકળ્યા બરાબર, આ ઉપર જઈએ છીએ અને અહીંથી આપણે હોડકું પકડવાનું છે અને હોડકું પકડીને જે છે એ અંદર જવાનું છે। આ પ્રયાસ બીજા કોઈએ કરવો નહીં, કેમ કે આ બધી બહુ અઘરી વસ્તુ છે બરાબર, એ રીતે જવાનું। રસ્તો છે ને બહુ અઘરો છે, તમે જુઓ છો બરાબર છે, આખો જવું બહુ અઘરું છે, ડેન્જર છે, પણ આપણે જવાનું છે બરાબર। સામે જે દેખાય છે ત્યાં બરાબર, જો આ છે એ ઘોઘાનો રસ્તો છે અને આ ઘોઘા ગામ છે બરાબર, અને આપણે જઈએ છીએ શાહજહાન પીર ની દરગાહ ઉપર, જો છે સામે દેખાય છે બરાબર, ત્યાં જવાનું છે આપણે। કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો। જે છે તળાવનો નજારો છે, જો આવા રસ્તામાંથી અમે ઉતર્યા છીએ અને અહીંયા જે છે એ બોટ રાખેલી છે બરાબર છે। હવે આપણને જે છે બોટની અંદર બેઠવાનું છે। તમે જુઓ છો કે હવે તળાવના કિનારે જે છે અમે પહોંચી ગયા છે બરાબર, આખું જે છે તમને નજારો દેખાય સૌ તળાવને આપણે જે સામે જવાનું છે બરાબર। આ જે છે બોટ આપણી બરાબર છે, તમે જોઈ રહ્યા છો ને સામે જે વલીની બારગાહ છે જેને શાહજહાન પીર કહેવામાં આવે છે બરાબર। આ બોટમાં બેસીને આપણે જવાનું છે અને આવી આખી પદ્ધતિ હોય છે, દોડે જવાનું હોય છે। કન્ટિન્યુ વિડીયોની અંદર આ જે છે ને સર તળાવ છે, તમે જે જોઈ રહ્યા છો બરાબર, અને અમે જે બોટની અંદર બેઠીને જે જઈએ છીએ બરાબર છે, અને સામે જે છે તમે જોવો છો દરગાહના ભાઈ અમારા જો યાફાઈ બરાબર છે ખેંચે છે ને, આ રીતની એક પદ્ધતિ હોય છે જે તમે જોવો છો। ને અહીંયા આગળ જે આપણે વલી સિફતની જે વાત કરીએ છીએ શાહજહાન પીરની બરાબર છે, એ શાહજહાન પીરના જે આપણે દીદાર કરવાના છે। આ આખું જે છે ને ભાઈ સર તળાવ છે બરાબર, અહીંયા જવું અઘરું હોય છે। આજે અમે આ ભાઈ અમારા યાફાઈ છે બરાબર છે, ઈ ને અહીંના અમારા ઓલા મોહમ્મદભાઈ છે, એમના સેટિંગથી અમે જે આ બોટ નું નક્કી કરીને અમે ગયા છીએ। અહીંયા બીજી બોટ વાળા હોય છે, એક જ ભાઈ હોય, એક જ હોય છે બરાબર છે। અને આ રીતે જે છે ને ભાઈ એ તળાવ છે જે તમે
જુઓ છો બરાબર, આખું જેને કહેવાય સર તળાવ. અને અહીંયા આગળ જે છે આ વલી જે સિફત શાહજહાન પીર, બરાબર, એના હું તમને આજે દીદાર કરાવીશ, બરાબર છે. અને અમે જે આજે આ તમને વિડીયો બતાવવાના છીએ, જે આ પીરની જે ઓલી જે કહેવાય પેલી આપણે કે ઘણી બધી કરામતો છે કે જ્યારે વરસાદ નહોતો આવતો, બરાબર છે, ત્યારે ઘોઘાના લોકો છે એ ખાસ અહીંયા દુઆ કરવા માટે આવતા હતા. અને જેને કહેવાય કે અહીંથી પછી જે છે એ વરસાદ જે છે આવતો હતો. અને આ જે છે એ એક શહેનશાહ છે એવું કહેવામાં આવે છે. ઘોઘાના શહેનશાહ જે અશરફ શાહ પીર છે એની જેમ જ આ જે શાહજહાન પીર જે છે જે તમે જોઈ રહ્યા છો, બરાબર છે, દરગાહ એ શાહજહાન પીર છે. મિત્રો જોવો, હવે અમે પહોંચી ગયા છીએ ઘોઘા. તમે સામે જોવો છો ઘોઘાનો કિનારો છે, બરાબર છે ને. આ અમારી જે બોટ છે એ બોટ છે, આ સળંગ દરિયા કિનારો છે ને, ફરતું જેને કહેવાય કે પાણી છે, બરાબર. અમે આ જે બે મિત્રો છીએ એ અહીંયા પહોંચી ગયા છીએ અને અમે તે આવ્યા છીએ હોડી લઈને, બરાબર છે, નાવ લઈને એક નાની એવી. તમે જોવો છો કે આ રસ્સી અહીંથી તમને દેખાય છે, આ રસ્સીના સહારે સહારે અમે ઠેઠ બાંધીને અહીંયા આવી ગયા છીએ. અને આ તમે જુઓ છો એ શાહજહાન પીરની જે દરગાહ છે, જે મજાર છે, એ અહીંયા આગળ આવેલી છે. મિત્રો હવે જે જુઓ છો તમે, બરાબર છે, હવે આ જે ઉપર આખો જે રસ્તો છે, બરાબર, ત્યાં આપણે જવાનું છે દરગાહે, બરાબર છે. હવે હું તમને વલી શિફત જે છે કામિલ વલી એમને દીદાર કરાવીશ, બરાબર. અહીંયા ખૂબ કાંટા ને ઝાડા ને ઝાંખરા, બરાબર, બહુ જોઈને હાલવું પડે એવું છે. કાંટા કપ કરતા ગરી જાય છે પગમાં, બરાબર. એક બે તો મને વાગી ગયા છે. જુઓ, બરાબર, અહીંયા જવું બહુ અઘરું છે અને અહીંયા કોઈ આવતું પણ નથી. તમે જુઓ છો કે આખું જે ઘોઘાના દ્રશ્યો છે, બરાબર, આમું દેખાય. અને અહીંયા જે છે વલી, બરાબર, જે આરામ ફરમાવે છે. તમે રોડ ઉપરથી તો જોતા તો છો, પણ આજે હું તમને અહીંથી જેને કહેવાય કે રૂબરૂ કરાવીશ, બરાબર છે. જે કામિલ વલી સિફત શાહજહાન પીર છે, જેમની ઘણી બધી સ્ટોરી છે. અહીંયા જે મચ્છીવાડાના લોકો છે એ વર્ષમાં એકવાર જે આવે છે, બરાબર. અહીંયા તમે જુઓ સાપની જે કાંસળી છે એ તમને દેખાય છે, જુઓ આખી, બરાબર. આ તમે જોઈ શકો છો. આપણે લઈ જશું, આપણી પાસે રાખશું આ કાંસળી, બરાબર, એ લઈ લેશું. જો મિત્રો, મેં તમને જે આગળના જે પેલા દ્રશ્યો તમે જોયા છે, બરાબર છે, એ મેં તમને સામેના બતાવ્યા હતા. આપણે જે છે આ નાળા ઉપરથી જેને કહેવાય કે મેં તમને ઇન્ટ્રો માર્યો હતો, બરાબર. આ નાળો છે ને, અહીંથી લોકો, હજારો લોકો જે છે એ નીકળતા હોય છે. અને અત્યારે જે અમે છીએ એ આ જગ્યાએ તમે જુઓ કે ફરતું છે, આખો જજીરો છે, બરાબર છે, ફરતું પાણી છે. જુઓ તમે, અહીંયા આવવું નામુમકિન છે, બરાબર છે. કોઈ આવી રીતે હોડીવાળા હોય એ જ આપણને લાવી શકે છે, બાકી અહીંયા આવવું ખૂબ જ અઘરું છે. અને આ જે છે વલી સિફત, જો તમને જે કહું છું, શાહજહાન પીર, જે એક સમયના બાદશાહ ગુજરેલા છે. અને અહીંયા એમની જે આખી મજાર છે એ આવેલી છે. એના હું તમને અત્યારે ખાસ જે છે દીદાર કરાવીશ, બરાબર છે. શાહજહાન પીરના જે અલ્લાહના અઝીમ વલીઓ જેને કહેવાય કે ક્યાંય ક્યાંય આરામ ફરમાવે. જો તમે જુઓ છો, આ છે શાહજહાન પીર અસ્સલાતુ વસ્સલામ અલૈકા યા વલીયુલ્લાહ, બરાબર છે. અહીંયા આવતા એક અજીબ જેને કહેવાય કે એક અહેસાસ થાય છે જે હયાતીનો, કે જે વલી છે એ આજે એમની જે કબર છે, એમની મજાર છે, ત્યાં આ લોકો હયાત છે. અને અહીંનો જે હું તમને નજારો જે બતાવું ફરતું, જુઓ આખું ઘોઘા છે, બરાબર છે. આ રોરો ફેરી છે અને આ ફરતું આખું જેને કહેવાય કે તળાવ, જેને આપણે કહીએ છીએ સર તળાવ, જેને કહેવામાં આવ્યું છે કે જ્યારે અહીંયા આગળ પાણી સુકાઈ જાય ત્યારે જ તમે આવી શકો છો. અમે દૂર દૂર સુધી જુઓ છો આ તળાવ જ છે, બરાબર. આ બધું તળાવ છે. અને અત્યારે તમે ધોમ ધખતો જેને કહેવાય કે તાપ છે, ઉનાળો છે, છતાં અહીંયા પાણી ભરેલું હોય છે ને અહીંયા આવવું નામુમકિન છે. અને અમે ક્યાંથી આવ્યા એ હું તમને બતાવી દઉં. જુઓ, અહીંથી બતાશે જે આ અમારી નાવ પડી છે અને આ અહીંથી આખી જે રસ્સી છે એ સામે સુધી છે. હજી દોરીને અમારે જવાનું. પણ હવે અહીંની આપણે જો વાત કરવામાં આવે શાહજહાં પીરની, અહીંયા બે મજારો છે. જે ક્યાંયથી તમે વિડીયો જોઈ રહ્યા હો, જે કોઈને સ્ટોરી ખબર હોય શાહજહાન પીરની, બરાબર છે, તમે સામે રોડ ઉપરથી જોતા હશો, ગુજરતા હશો કે અહીંયા તમને એક ઉપર બતાવી છે,
પણ અહીંયા આગળ આ પીર જે છે વલી એ સિફત છે એ આરામ ફરમાવે છે. વર્ષમાં એક ફેરી અહીંયા આગળ જેને કહેવાય કે એક પ્રકારની નિયાજ કરવામાં આવે છે. અને જેને કહેવાય છે કે આપણા મચ્છીવાડાના ભાઈઓ જે મુસ્લિમ ભાઈઓ છે એ લોકો અહીંયા આવે છે અને જે ઘઉંના ટેઠવા કહેવામાં આવે છે આ ટેઠવા અહીંયા ચડાવવામાં આવે છે ખાસ કરીને, બરાબર છે. અને અહીંયા બે મજારો છે. હવે બે મજારો શેની છે એ અમને ખબર નથી, કેમ કે અમે ઘણો બધો ઇતિહાસ ગોતવાની કોશિશ કરી પણ અમને ઇતિહાસ નથી મળ્યો, બરાબર છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે શાહજહાન પીર છે એક સમયના જેને કહેવાય કે બાદશાહ કહેવામાં આવે છે, જે ઘોઘાના જેને કહેવાય કે શહેરે આબાદ હતું. ઘોઘા છે એ ખૂબ જ એનું જે જૂનું જેને કહેવાય કે ઐતિહાસિક માટે પ્રખ્યાત છે. અને આવી લાખો હજારો નહીં, ઘોઘાની અંદર તમને લાખો મજારો જોવા મળશે, લાખો કબરો જોવા મળશે, એવી હસ્તીઓ જોવા મળશે કે જે તમે પૂરા ભારતભરમાં હોય એવી હસ્તીઓ અહીંયા તમને આગળ જોવા મળે છે કે જે વલી સિફત કહેવામાં આવે છે. અને ખાસ જેને કહેવાય કે આજે અમે તમને જે આ દ્રશ્યો બતાવ્યા એ શાહજહાન પીરના બતાવ્યા. અને આ એક જે છે ટાપુ જેવું છે, જજીરા જેવું છે વચમાં, જે એટલી તે જેને કહેવાય કે જગ્યાની અંદર આ વલી જે છે એ આરામ ફરમાવે છે. ખાસ કરીને જો તમને વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આવી અલગ અલગ સ્ટોરીઓ જેને કહેવાય કે જોખમો લઈને આપની સુધી પહોંચાડતા હોય છે, બતાવતા હોય છે. અહીંયા જુઓ છો કે સાપનું સામ્રાજ્ય ખૂબ મોટું છે, જોવામાં આવે તો જ્યાં હોય ને જેને કહેવાય કે એની કાંસળી પડી છે, જો ઓલા કાંટામાંય પડી છે, સામે પણ પડી છે. એટલે અહીંયા મોટા મોટા ધુરંધરો સાપ પણ હોવાની શક્યતા હોવી જોઈએ, કેમ કે અહીંયા તમે જુઓ કેટલું જંગલ છે, પાણી છે, બરાબર છે. અને અહીંથી તમે જુઓ તો ઘણો જેને કહેવાય કે ટાપુ જે છે એ આખો તમને બતાય છે. તો ખાસ કરીને જો અમારા વિડીયોમાં મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ અમારા આ બંને ભાઈઓ જે જાબાઝ અમારી હારે છે, બરાબર છે, એનો અમે શુક્રિયા અદા કરીએ ને તમે બધા શુક્રિયા અદા કરજો. તમારું નામ શું ભાઈ? અરમાન. આ ભાઈ અરમાનભાઈ છે. કેટલામું ભણો? 9મું ભણે છે. આ ભાઈ અમારા પત્રકાર છે. શું નામ તમારું આખું? યાફાઈ અલ્ફાઝભાઈ નો ખાસ મોટો ફાળો છે અહીંયા પહોંચાડવામાં. ખાસ અમારા બિસ્મિલ્લા હોટલ વાળા મોહમ્મદભાઈ ઘણા બધા, અને આપણા હોડી વાળા ભાઈ છે એનું નામ શું કીધું? કૌશરભાઈ અમને ઘણો બધો સાથ આપ્યો તે અમે અહીંયા સુધી પહોંચી શક્યા. બાકી અહીંયા આગળ પહોંચવું નામુમકિન છે, બરાબર ને ભાઈ? તમે જોયું કે અમારા ભાઈ અલ્ફાઝભાઈ કેટલી બધી મહેનત કરી, તમે હોડી ખેંચી, હજી અમે ખેંચીને જવાના છીએ. ખાસ વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ.